થેન્ક્સ યાર, આજે તે મને મરતા બચાવી લીધો. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ ફોનમાં વાત કરતા હોય ને તે આગળ પાછળ જોઈને ચાલવું. હાય, આઈ એમ કિશન. રુદ્ર. શું રુદ્ર, તું આ કોલેજમાં છો? હા યાર, હું તો આ જ કોલેજમાં છું. અરે યાર, મને ક્યાં ખબર હતી કે તું આ કોલેજમાં છો. હવે તો આપણી દોસ્તી જામશે, કેમ લાગે? હા યાર, વાત તો તારી રાઈટ છે, આપણી દોસ્તી જામશે. આ બધું પાઈ નાખ્યું છે, હવે આ પાઇપ લઈને ઓલી સાઈડ ની પડખે ઓલું પાવાનું છે. હા ભાઈ, તો આપણે પેલા નાશ પાઇપ લઈ લઈએ, ત્યાં જ વાળી નાખીએ પાણી. બાય. એલા ભાઈ, ધીમે પડી જાય તો વાગી જાહે. અરે ભાઈ, એને કાયમની ટેવ છે, રોજ તો દોડી દોડીને આવે છે. જાણે કેમ એને એકને જ ભાઈ હોય. ભાઈ તો બધાને હોય, પણ આવો ભાઈ તો નસીબ વાળાને જ મળે, જેમ કે મને. તારો ભાઈ લાખોમાં એક છે એ હું માનું, તો હું શું તું મારા ભાઈનું પૂછડું. मेरी जिंदगी सवारी मुझको गले लगा के. હવે તું કે ભાઈની પાછળ છુપાણું કોણ, તો ભાઈનું પૂછડું કોણ? તું કેવું? કોઈ નહીં, તમે બે મારા ભાઈ જ છો અને મારા જીવ કરતા અનમોલ છો, જેનો કોઈ મોલ નથી. જોયું, આને કહેવાય દોસ્ત. મને ભાઈ કરતા પણ વિશેષ માને છે. તમે બે ભાઈ આમ જ હસતા રહેજો અને સાથે રહેજો. તમને બેને આમ જોઈને મને બહુ જ ખુશી મળે છે અને હું ઉપરવાળા પાસે દુઆ માંગુ કે આપણી ખુશીને કોઈની નજર ન લાગે. શું તું છે ને મને ન સમજાય? તારે કરતા વધારે તેમાં મારે નુકસાની ગઈ છે. અને હા ભાઈ, આ 4 દિવસની નુકસાની છે ને ફક્ત એક જ દિવસમાં હું વસૂલ કરી, કેમ કે અમારું કામ છે ને મેં શરૂ કરી દીધું છે. અને જો એક શિકાર ફસાઈ પણ ગયો છે, સમજ 2 દિવસની અંદર આપણું કામ પેલા કરતા વધારે જોરમાં હાલશે. અને તું ખાલી તમાશો જો, બાકી ખેલ કરનારા દુનિયામાં હજારો છે, એને કંટ્રોલ કરવાનો મદારી ફક્ત એક જ છે, એ હું છું. એ ફોન મેક તો, મારો શિકાર આવે છે, પછી કરું. વાહ ભાઈ વાહ, સવારમાં કોની સાથે વાત ચાલુ હતી? હું આવ્યો તો ફોન મૂકી પણ દીધો. શું વાત છે? કોઈ ગર્લફ્રેન્ડ નો ફોન હતો કે પછી? ગર્લફ્રેન્ડ? ના ભાઈ ના, હશે ને ત્યારની વાત ત્યારે, બાકી અત્યારે તો તારે જેવા મિત્રનો ફોન હતો. ઠીક, એવું છે, કાંઈ વાંધો નહીં. હવે તો આપણી મિત્રતા થઈ ગઈ છે, તો ચાલ સાથે જ કોલેજ જઈએ. અરે હું પણ કોલેજ જવાની તૈયારી કરતો હતો, તમારા ફ્રેન્ડનો ફોન આવી ગયો. હવે તો એને મળીને જ આવી, કારણ કે ઘણા સમય પછી મળવા આવે છે. હવે તો જવું તો પડશે જ. વાહ યાર, તું ફ્રેન્ડ માટે કોલેજમાં બંક મારે એમ ને? દોસ્તી પહેલા પછી કોલેજ, કેમ કે રુદ્ર જેની સાથે દોસ્તી કરે છે ને એને ભૂલતો પણ નથી, ભૂલવા દેતો પણ નથી. તો આપણી દોસ્તી રામ છે હો, કેમ કે ઘણા સમય પછી તારા જેવો દોસ્ત મળ્યો છે, જે દોસ્તી કરવા માટે ગમે કરવા તૈયાર થઈ જાય. એના જ કહેવાય પાકી મિત્રતા. બાકી પૈસા જોઈને જે મિત્રતા બાંધે ને, યા રુદ્ર નહીં. એકવાર દોસ્તી કરી તો કરી. ઓકે ભાઈ, તો ચાલ હું નીકળું, બાય.
ભાઈ તું સમજતો કેમ નથી? હું નહીં આવી શકું. મારા મિત્રને એરપોર્ટ ડ્રોપ કરવા જવાનો છે. ઈ મારા સિવાય જશે પણ નહીં. મેં તને પહેલા જ કીધું તું કે કોલેજ પાસે આવીને બેગ લઈ જા, પણ તું ન આવ્યો ને ભાઈ. તારું બેગ પણ મારા હાથમાં જ છે, પણ હું તને દેવા નહીં આવી શકું. મારી મજબૂરી છે. હવે તું જ કે હું શું કરું? અરે યાર એમાં શું, તું તારા ફ્રેન્ડ ને એરપોર્ટ ડ્રોપ કર અને હું આ બેગ દઈને મારા ઘરે ચાલ્યો જઈશ. પણ યાર તારે લેટ થઈ જશે, ઈ પણ મારા કારણે. બસ ને, એક બાજુ મિત્ર માને છે અને એક આ નાનું એવું કામ છે, એમાં શું? હવે તો દોસ્તી કરી છે ભાઈ, નિભાવી તો પડશે ને યાર. કાંઈ વાંધો નહીં, તું જા. હું તને વોટ્સએપમાં એડ્રેસ અને નંબર નાખી દઉં છું. હા હાલો, મેં તને શું કીધું તું યાદ છે ને કે આપણું કામ 2 દિવસની અંદર પૂરજોશમાં હાલવા મળશે, પણ આપણું કામ ફક્ત 3 કલાકમાં જ થઈ ગયું ને. હા, પેલો આવે જ છે, ધ્યાન રાખજે. 20 લાખ રૂપિયાનો માલ છે ને. એ ભાઈ તું છે ને ટેન્શન ન લે, એ સ્ટુડન્ટ છે, એને કોઈ ચેક નહીં કરે. હા, આપણો માલ આરામથી પહોંચી પણ જશે. તું જોઈ વિચારીને કામ કરજે. હવે મારું કામ પૂરું, તારું કામ શરૂ.